હલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાનકી સ્કૂલ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે ભારતના ઇતિહાસના મોસ્ટ આઈએમપી એવા 120 MCQ ટેસ્ટ જોવાના છે, જે પરીક્ષાઓમાં વારી કરતા આપણને પૂછાતા હોય છે। તો આપણે સ્ટાર્ટ કરી દઈશું પહેલા પ્રશ્નથી। પ્રશ્ન નંબર 1 છે, ભારતમાં પંચાયતી રાજ પ્રણાલી પ્રથમ ક્યાં અમલમાં આવી? તો દોસ્તો, પંચાયતી રાજ પ્રણાલી એ રાજસ્થાનમાં અમલમાં આવી। ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, આઝાદ હિંદ સરકારની સ્થાપના ક્યાં થઈ? તો મિત્રો, આઝાદ હિંદ સરકારની સ્થાપના એ સિંગાપુરમાં થઈ હતી। સિંગાપુર આપણો રાઈટ આન્સર રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ગોળમેજી પરિષદ ક્યાં યોજાઈ હતી? તો મિત્રો, ગોળમેજી પરિષદ એ લંડનમાં યોજાઈ હતી। ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, સાયમન કમિશનનો વિરોધ કયા નારા સાથે થયો? તો મિત્રો, સાયમન કમિશનનો વિરોધ એ સાયમન ગો બેકના નારા સાથે થયો હતો। જો ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો દોસ્તો, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ અધ્યક્ષ હતા વીસી બેનર્જી। જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, વિધવા પુનર્વિવાહ કાયદો ક્યારે આવ્યો? તો દોસ્તો, વિધવા પુનર્વિવાહ કાયદો એ 1856માં આવ્યો હતો। ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, સતી પ્રથા ક્યારે બંધ થઈ? તો દોસ્તો, સતી પ્રથા એ 1829માં બંધ થઈ હતી। જો ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। આગળનો પ્રશ્ન છે, સબસિડી એલાયન્સ પ્રથા કોને શરૂ કરી? તો દોસ્તો, સબસિડી એલાયન્સ પ્રથા એ વેલેસ્લીએ શરૂ કરી હતી। જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે। આગળનો પ્રશ્ન છે, બ્રિટિશ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો દોસ્તો, બ્રિટિશ ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ એ વોરન હેસ્ટિંગ હતા। જે ઓપ્શન એ આપણો સાચો રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ફ્રેન્ચોની રાજધાની ભારતમાં કઈ હતી? તો દોસ્તો, ફ્રેન્ચોની રાજધાની એ પુડુચેરી હતી। જે ઓપ્શન બી આપણો સાચો રહેશે। આગળનો પ્રશ્ન છે, ત્યારબાદનો, ડચોની મુખ્ય વેપારી વસાહત ક્યાં હતી? તો મિત્રો, ડચોની મુખ્ય વેપારી વસાહત એ પુલિકટમાં હતી। જે ઓપ્શન બી આપણો સાચો રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, પોર્ટુગીઝોની રાજધાની ભારતમાં ક્યાં હતી? તો દોસ્તો, પોર્ટુગીઝોની રાજધાની એ ગોવામાં હતી। જે ઓપ્શન ડી આપણો સાચો જવાબ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, શિવાજીની નૌસેનાનો મુખ્ય આધાર ક્યાં હતો? તો દોસ્તો, શિવાજીની નૌસેનાનો મુખ્ય આધાર એ કોંકણના કિનારો હતો। જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, ઔરંગઝેબે કયો કર ફરીથી લાગુ કર્યો? તો ઔરંગઝેબે એ જજિયા કર લાગુ કર્યો હતો। જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, શાહજહાં કઈ ઇમારત માટે પ્રસિદ્ધ છે? તો મિત્રો, શાહજહાં એ લાલ કિલ્લો, જામા મસ્જિદ અને તાજમહેલ આ ત્રણેય માટે પ્રસિદ્ધ છે। તો આપણો આમાં જવાબ આપશે ઉપરોક્ત બધા। ઓપ્શન ડી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, મુઘલ દરબારમાં નવરત્ન કોના સમયમાં હતા? તો દોસ્તો, નવરત્ન એ અકબરના સમયમાં હતા। જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે। ત્યારબાદનો પ્રશ્ન છે, વિજયનગર સામ્રાજ્ય કઈ લડાઈ પછી નાશ પામ્યું? તો દોસ્તો, વિજયનગર સામ્રાજ્ય એ તાલીકોટાની લડાઈ પછી નાશ પામ્યું હતું। જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે, જેને રાક્ષસી તગડીનું યુદ્ધ પણ કહેવામાં આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે, ફિરોજ શાહ તુગલકના સમયમાં કઈ નહેરો બનાવાઈ? તો મિત્રો, ફિરોજ શાહ તુગલકના સમયમાં એ
યમુના નહેર બનાવાઈ હતી, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મોહમ્મદ બિન તુગલકે કયા સિક્કા ચલાવ્યા? તો દોસ્તો મોહમ્મદ બિન તુગલકે તાંબાના ટોકન ચલાવ્યા હતા, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બલબને કઈ ઉપાધિ ધારણ કરી? તો બલબને ઉપાધિ ધારણ કરી હતી એ છે જીલે ઇલાહી. જીલે ઇલાહીની ઉપાધિ બલબને ધારણ કરી હતી, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતમાં ઇક્તા પ્રથા કોના સમયથી શરૂ થઈ? તો દોસ્તો ઇક્તા પ્રથા એ ઇલ્તુત્મિશના સમયમાં શરૂ થઈ હતી, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુપ્તકાળમાં જમીનદાનને શું કહેવાતું? તો દોસ્તો ગુપ્તકાળમાં જમીનદાનને અગ્રહાર કહેવાતું, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મૌર્ય યુગમાં પ્રાંતોના શાસકને શું કહેવાતા? તો પ્રાંતોના શાસકને મહામાત્ર કહેવાતું, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, અર્થશાસ્ત્ર ગ્રંથ કોણે લખ્યો? તો દોસ્તો અર્થશાસ્ત્રના રચયિતા છે એ છે ચાણક્ય, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે મિત્રો, જૈન ધર્મમાં ત્રિરત્નનો અર્થ શું છે? તો જૈન ધર્મમાં ત્રિરત્નનો અર્થ એ સમ્યક જ્ઞાન, દર્શન અને ચરિત્ર છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં થઈ? તો દોસ્તો બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ બોધિગયા ખાતે થઈ હતી, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, વૈદિક કાળમાં શિક્ષણનું મુખ્ય કેન્દ્ર શું હતું? તો દોસ્તો વૈદિક કાળમાં મુખ્યત્વે શિક્ષણનું કેન્દ્ર એ ગુરુકુળ હતું, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ઋગ્વૈદિક કાળમાં સભા અને સમિતિ શું હતી? તો ઋગ્વૈદિક કાળમાં સભા અને સમિતિ એ લોકસભા જેવી સંસ્થાઓ હતી, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, હડપ્પાવાસીઓ કયા ધાતુથી હથિયાર બનાવતા હતા? તો દોસ્તો હડપ્પાવાસીઓએ કાંસ્યમાંથી હથિયારો બનાવતા હતા, જે ઓપ્શન સી આપણો એકદમ રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સિંધુ ઘાટી સંસ્કૃતિમાં માપ માટે શું વપરાતું હતું? તો દોસ્તો સિંધુ ઘાટી સંસ્કૃતિમાં માપ માટે હાથે ઘડેલા પથ્થરના વજનિયા વપરાતા હતા, જે ઓપ્શન ડી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતની સ્વતંત્રતાની તારીખ કઈ છે? તો મિત્રો આપણો દેશ એ 15મી ઓગસ્ટે આઝાદ થયો હતો, જે સ્વતંત્રતાની તારીખ છે. ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, કેબિનેટ મિશન ક્યારે આવ્યું? તો મિત્રો 1946માં કેબિનેટ મિશન એ ભારતમાં આવ્યું હતું, જે ઓપ્શન સી આપણો એકદમ સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું? તો દોસ્તો ક્રિપ્સ મિશન એ 1942માં આવ્યું હતું, જે ઓપ્શન સી આપણો એકદમ રાઈટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ગાંધી ઇરવિન કરાર ક્યારે થયો? તો ગાંધી ઇરવિન કરાર એ થયો હતો 1931માં, જે ઓપ્શન સી આપણો એકદમ રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બ્રહ્મ સમાજના સ્થાપક કોણ હતા? તો મિત્રો બ્રહ્મ સમાજના સ્થાપક એ રાજા રામમોહન રાય હતા, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે,
આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો મિત્રો આર્ય સમાજની સ્થાપના એ કરી હતી દયાનંદ સરસ્વતીએ. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે 1857ના વિપ્લવની શરૂઆત ક્યાંથી થઈ? તો 1857ના વિપ્લવની શરૂઆત એ મેરઠથી થઈ હતી. જે ઓપ્શન સી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે સિપાહી બળવો કઈ બાબતથી શરૂ થયો? તો સિપાહી બળવો એ થયો હતો કારતૂસના વિવાદથી. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે પીટ્સ ઇન્ડિયા એક્ટ ક્યારે આવ્યો? તો પીટ્સ ઇન્ડિયા એક્ટ એ આવ્યો હતો 1784માં. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે રેગ્યુલેટિંગ એક્ટ ક્યારે પસાર થયો? તો મિત્રો રેગ્યુલેટિંગ એક્ટ એ 1773ની સાલમાં પસાર થયો હતો. જે ઓપ્શન એ આપણો એકદમ સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે ડ્યુપ્લેક્સ કયા દેશનો હતો? તો મિત્રો ડ્યુપ્લેક્સ એ ફ્રેન્ચનો રહેવાસી હતો. જે ઓપ્શન સી આપણો એકદમ રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે વાસ્કો દ ગામા ભારત ક્યારે આવ્યો? તો વાસ્કો દ ગામા એ ભારત આવ્યો હતો 1498માં. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે યુરોપિયનમાં સૌપ્રથમ ભારત કોણ આવ્યા? તો મિત્રો સૌપ્રથમ ભારતમાં આવ્યા હતા એ હતા પોર્ટુગીઝો. વિકલ્પ ડી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે મરાઠાઓની ચોથ પ્રથા શું હતી? તો મિત્રો મરાઠાની ચોથ પ્રથા એ હતી આવકનો ચોથો ભાગ. જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે જહાંગીર કઈ બાબત માટે પ્રસિદ્ધ હતો? તો જહાંગીર એ તેની ન્યાય પ્રણાલી માટે પ્રસિદ્ધ હતો. જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે અકબરનામા કોના દ્વારા લખાયું હતું? તો દોસ્તો અકબરનામા એ લખ્યું હતું અબુલ ફઝલે. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે મુઘલ ચિત્રકળાનો આરંભ કોણે કર્યો? તો મુઘલ ચિત્રકળાનો આરંભ કર્યો હતો હુમાયુએ. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે કૃષ્ણદેવરાય કયા વંશના શાસક હતા? તો મિત્રો કૃષ્ણદેવરાય એ તુલુવા વંશના શાસક હતા. જે ઓપ્શન સી એકદમ આપણો રાઈટ આન્સર રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે હતું? તો મિત્રો વિજયનગર સામ્રાજ્ય એ તુંગભદ્રા નદીના કિનારે હતું. જે ઓપ્શન સી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ફિરોઝ શાહ તુગલકે કેટલા શહેરોની સ્થાપના કરી? તો ફિરોઝ શાહ તુગલકે કુલ 14 શહેરોની સ્થાપના કરી હતી. જે ઓપ્શન ડી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે અલાઉદ્દીન ખિલજીના સેનાપતિ કોણ હતા? તો મિત્રો અલાઉદ્દીન ખિલજીના સેનાપતિમાં આવશે એ હતા મલિક કાફુર. જે ઓપ્શન એ એકદમ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે ઇલ્તુત્મિશે કઈ પ્રથા શરૂ કરી? તો મિત્રો ઇલ્તુત્મિશે એ કરી હતી ચાંદીનો ટંકની પ્રથા શરૂ કરી હતી. જે ઓપ્શન બી આપણો એકદમ રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે દશાવતાર મંદિર કયા શાસકના સમયનું છે? તો મિત્રો દશાવતાર મંદિર એ ગુપ્ત શાસકના સમયનું છે. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે ગુપ્ત કાળમાં વિજ્ઞાન માટે કોણ પ્રસિદ્ધ હતા? તો મિત્રો વિજ્ઞાન માટે પ્રસિદ્ધ હતા એ હતા આર્યભટ્ટ. જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે મૌર્ય સામ્રાજ્યની રાજધાની
કઈ હતી? તો મિત્રો મૌર્ય સામ્રાજ્યની રાજધાની એ હતી પાટલીપુત્ર, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મેગેસ્થનીજ કયા શાસકના દરબારમાં આવ્યો હતો? તો મેગેસ્થનીજ એ આવ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, જે ઓપ્શન સી આપણો એકદમ સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત કયો છે? તો જૈન ધર્મનો મુખ્ય સિદ્ધાંત એ અહિંસા છે, જે ઓપ્શન એ એકદમ સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, યજ્ઞોમાં મુખ્ય ભૂમિકા કોણ ભજવતો હતો? તો મિત્રો યજ્ઞોમાં મુખ્ય ભૂમિકા એ પુરોહિત ભજવે છે, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. આગળનો પ્રશ્ન છે, વૈદિક કાળમાં સમાજ કઈ પ્રણાલી પર આધારિત હતો? તો મિત્રો વૈદિક કાળમાં સમાજ એ વર્ણ વ્યવસ્થા પ્રણાલી ઉપર આધારિત હતો, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, પંચવર્ષીય યોજના ક્યારે શરૂ થઈ? તો મિત્રો પંચવર્ષીય યોજના એ 1951માં થઈ હતી, જે રાજસ્થાનના નાગોર જિલ્લામાં શરૂ થઈ હતી સૌપ્રથમ. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનું રાષ્ટ્રીય ગાન કોને લખ્યું? તો દોસ્તો રાષ્ટ્રીય ગાન લખ્યું હતું એ હતા રવિન્દ્રનાથ ટાગોર, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય બંધારણના મુખ્ય શિલ્પકાર કોણ હતા? તો મિત્રો બંધારણના મુખ્ય શિલ્પકાર હતા એ હતા ડૉક્ટર BR આંબેડકર, જે બંધારણના ઘડવૈયા કહેવાય છે, જે ઓપ્શન સી આપણો એકદમ રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? તો મિત્રો ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ હતા એ હતા શ્રી રાજગોપાલચાર્ય, જે ઓપ્શન સી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત અને પાકિસ્તાનનું વિભાજન ક્યારે થયું? તો મિત્રો ભારત અને પાકિસ્તાનનું વિભાજન થયું હતું એ સાલ હતી 1947ની, જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, આઝાદ હિંદ ફૌજના નેતા કોણ હતા? તો મિત્રો આઝાદ હિંદ ફૌજના નેતા હતા એ હતા સુભાષચંદ્ર બોઝ, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારત છોડો આંદોલનનો નારો કોણે આપ્યો? તો મિત્રો ભારત છોડો આંદોલનનો નારો આપ્યો હતો એ હતો ગાંધીજી, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે, અસહયોગ આંદોલન ક્યારે શરૂ થયું? તો મિત્રો અસહયોગ આંદોલન એ 1920માં શરૂ થયું હતું, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો? તો મિત્રો જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો એ સાલ હતી 1919ની, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, હોમ રૂલ આંદોલન કોના દ્વારા શરૂ થયું? તો મિત્રો હોમ રૂલ આંદોલન એ તિલક દ્વારા શરૂ થયું હતું, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, બંગાળ વિભાજન ક્યારે થયું? તો મિત્રો બંગાળ વિભાજન એ 1905માં થયું, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સ્થાયી બંદોબસ્ત કોણે લાગુ કર્યો? તો સ્થાયી બંદોબસ્ત લાગુ કર્યો એ હતો લોર્ડ કોર્નવોલિસ, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બ્રિટિશોએ દીવાની અધિકાર ક્યારે મેળવ્યો? તો બ્રિટિશરોએ દીવાની અધિકારો એ 1765માં મેળવ્યો હતો, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, પેશવા બાજીરાવ કયા મરાઠા શાસકના સમયનો હતો? તો મિત્રો પેશવા બાજીરાવ એ શાહુ મરાઠા શાસકના સમયનો હતો, જે ઓપ્શન ડી આપણો એકદમ રાઈટ રહેશે. પેશવા બાજીરાવ એ શાહુના સમયનો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, શિવાજીનું રાજ્યાભિષેક ક્યારે થયું? તો દોસ્તો શિવાજીનો રાજ્યાભિષેક થયો હતો એ સાલ હતી 1674, જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે,
જહાંગીરનું આત્મકથાનું નામ શું છે? જહાંગીરની આત્મકથાનું નામ શું છે? તો મિત્રો જહાંગીરની આત્મકથાનું નામ છે એ છે તુજુ કે જહાંગીરી, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મુઘલ કાળમાં મનસબદારી પ્રથા કોણે શરૂ કરી? તો મનસબદારી પ્રથા શરૂ કરી હતી એ હતો અકબર, જે ઓપ્શન સી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાલીકોટાની લડાઈ ક્યારે થઈ હતી? તો મિત્રો તાલીકોટાની લડાઈ એ 1565માં થઈ હતી, જેને રાક્ષસી તગડીનું યુદ્ધ પણ કહેવામાં આવે છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિજયનગર સામ્રાજ્યની રાજધાની કઈ હતી? તો દોસ્તો વિજયનગર સામ્રાજ્યની રાજધાની એ હતી હમ્પી, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો આગળનો પ્રશ્ન છે, ખિલજી વંશનો સ્થાપક કોણ હતો? તો મિત્રો ખિલજી વંશનો સ્થાપક એ હતો જલાલુદ્દીન ખિલજી, જે ઓપ્શન એ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બલબનની રાજકીય નીતિ શું કહેવાય છે? બલબનની રાજકીય નીતિને શું કહેવાય છે? તો દોસ્તો એને કહેવાય છે લોહી અને લોખંડ, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતનો સૌથી શક્તિશાળી શાસક કોણ હતો? તો મિત્રો દિલ્હી સલ્તનતમાં સૌથી શક્તિશાળી શાસક હતો એ હતો અલાઉદ્દીન ખિલજી, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, આર્યભટ્ટ કયા યુગના વિદ્વાન હતા? તો મિત્રો આર્યભટ્ટ એ ગુપ્તકાળમાં થઈ ગયા, જે ગુપ્તકાળના મુખ્ય વિદ્વાન હતા, જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુપ્તકાળમાં નાણાં કયા ધાતુના હતા? તો મિત્રો ગુપ્તકાળમાં એ સોનાના સિક્કા હતા, જે નાણાં સોનાના હતા, તો ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, જૈન ધર્મમાં કુલ કેટલા તીર્થંકરો છે? તો મિત્રો જૈન ધર્મમાં તીર્થંકરોની સંખ્યા એ 24 છે, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બુદ્ધ ધર્મના 8 માર્ગને શું કહે છે? તો મિત્રો બુદ્ધ ધર્મના 8 માર્ગને કહે છે અષ્ટાંગિક માર્ગ, જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સામવેદ મુખ્યત્વે કયા વિષય સાથે સંબંધિત છે? તો મિત્રો સામવેદ એ આવશે સંગીત સાથે, સામવેદ એ સંગીત સાથે સંબંધિત છે. આગળનો પ્રશ્ન છે, વેદોમાં સૌથી પ્રાચીન વેદ કયો છે? તો મિત્રો સૌથી પ્રાચીન વેદ એ છે ઋગ્વેદ, જે સૌથી પ્રાચીન વેદ માનવામાં આવે છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો રાષ્ટ્રીય ધ્વજ કોણે ડિઝાઇન કર્યો હતો? તો દોસ્તો ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન એ પિંગલી વેંકૈયાએ તૈયાર કરી હતી, જે ઓપ્શન બી આપણો સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ એ હતા રાજેન્દ્ર પ્રસાદ, જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? તો દોસ્તો ભારતનું બંધારણ એ 1950ની સાલમાં અમલમાં આવ્યું હતું, જે ઓપ્શન સી આપણો સાચો જવાબ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ વડાપ્રધાન કોણ હતા? ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ હતા? તો મિત્રો ભારતના પ્રથમ વડાપ્રધાન હતા એ હતા જવાહરલાલ નહેરુ, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ક્વિટ ઇન્ડિયા આંદોલન ક્યારે શરૂ થયું? તો મિત્રો ક્વિટ ઇન્ડિયા આંદોલન એ 1942માં શરૂ થયું હતું, જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગાંધીજી ભારત ક્યારે પરત ફર્યા? તો મિત્રો ગાંધીજી એ 1915માં પરત ફર્યા હતા, જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે.
ત્યારબાદનો પ્રશ્ન છે, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી? તો દોસ્તો એ થઈ હતી 1885માં. વિકલ્પ એ આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, 1857ના વિપ્લવના પ્રતિકાત્મક નેતા કોણ હતા? તો મિત્રો 1857ના વિપ્લવના પ્રતિકાત્મક નેતા હતા એ હતા બહાદુર શાહ જફર. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બક્સરની લડાઈ ક્યારે થઈ? તો દોસ્તો બક્સરની લડાઈ એ થઈ હતી 1764માં. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. આગળનો પ્રશ્ન છે, ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારની પરવાનગી કોણે આપી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વેપારની પરવાનગી આપી હતી એ હતો જહાંગીર. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ત્રીજી પાણીપતની લડાઈ ક્યારે થઈ? તો મિત્રો ત્રીજી પાણીપતની લડાઈ એ થઈ હતી 1761માં. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મરાઠા સામ્રાજ્યના સ્થાપક કોણ હતા? તો મિત્રો મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા એ હતા છત્રપતિ શિવાજી મહારાજ. જે ઓપ્શન એ આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, તાજમહેલ કોના દ્વારા બનાવવામાં આવ્યો? તો મિત્રો તાજમહેલનો બનાવ્યો હતો એ હતા શાહજહાં. જે ઓપ્શન સી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, દીને ઇલાહી કોને શરૂ કર્યો હતો? તો દોસ્તો દીને ઇલાહી એ અકબરે શરૂ કર્યું હતું. જે ઓપ્શન એ બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અકબરની ધાર્મિક નીતિ શું કહેવાય છે? તો મિત્રો અકબરની ધાર્મિક નીતિ એ સુલહે કુલ કહેવાય છે. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, પાણીપતની પ્રથમ લડાઈ ક્યારે થઈ? તો મિત્રો પાણીપતનું યુદ્ધ થયું હતું એ હતું સાલ 1526ની. જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મુઘલ વંશનો સ્થાપક કોણ હતો? તો મિત્રો મુઘલ વંશનો સ્થાપક એ બાબર હતો. મુઘલ વંશની સ્થાપના કરી હતી બાબરે. જે ઓપ્શન બી આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, તુગલક વંશનો સ્થાપક કોણ હતો? તો મિત્રો તુગલક વંશની સ્થાપના કરી હતી ગિયાસુદ્દીન તુગલકે. જે ઓપ્શન એ આપણો રાઈટ રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, અલાઉદ્દીન ખિલજી કઈ નીતિ માટે જાણીતા હતા? તો મિત્રો અલાઉદ્દીન ખિલજી એ બજાર નિયંત્રણ માટે જાણીતા હતા. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો જવાબ રહેશે. આગળનો પ્રશ્ન છે, કુતુબ મિનારનું નિર્માણ કોણે શરૂ કર્યું? તો મિત્રો કુતુબ મિનારનું નિર્માણ શરૂ કર્યું હતું એ હતો કુતુબુદ્દીન ઐબક. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો? તો મિત્રો દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક હતો એ હતો કુતુબુદ્દીન ઐબક. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, હર્ષવર્ધનના દરબારી કવિ કોણ હતા? તો મિત્રો બાણભટ્ટ એ હર્ષવર્ધનના દરબારી કવિ હતા. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ગુપ્તકાળના પ્રસિદ્ધ નાટ્યકાર કોણ હતા? તો મિત્રો ગુપ્તકાળના પ્રસિદ્ધ નાટ્યકાર એ હતા કવિ કાલિદાસ. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, સમુદ્રગુપ્તને કયા નામે ઓળખવામાં આવે છે? તો મિત્રો સંગીત પ્રિય તરીકે સમુદ્રગુપ્તને ઓળખવામાં આવે છે. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ કોણ હતા? તો મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ હતા એ હતા ચાણક્ય. જે ઓપ્શન બી આપણો સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મૌર્ય વંશના સ્થાપક કોણ હતા? તો મિત્રો મૌર્ય વંશના સ્થાપક એ હતા ચંદ્રગુપ્ત મૌર્ય.
જે ઓપ્શન સી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, બુદ્ધે પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? તો મિત્રો ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ એ સારનાથમાં આપ્યો હતો. જે ઓપ્શન બી આપણો એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો? તો મિત્રો મહાવીર સ્વામીનો જન્મ એ કુંડગ્રામ ખાતે થયો હતો. જે ઓપ્શન સી એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઉપનિષદો મુખ્યત્વે કયા વિષય સાથે સંબંધિત છે? તો મિત્રો ઉપનિષદો એ તત્વજ્ઞાન સાથે સંબંધિત છે. જે ઓપ્શન બી એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, ઋગ્વેદમાં કુલ કેટલા મંડળ છે? તો મિત્રો ઋગ્વેદમાં કુલ 10 જેટલા મંડળો આવેલા છે. જે ઓપ્શન સી એકદમ સાચો રહેશે. ત્યારબાદનો પ્રશ્ન છે, વૈદિક કાળમાં મુખ્ય દેવ કોણ હતા? તો મિત્રો વૈદિક કાળમાં મુખ્ય દેવ એ ઇન્દ્ર હતા. આગળનો પ્રશ્ન છે અને આજનો છેલ્લો પ્રશ્ન છે મિત્રો 120મો. એ છે, હડપ્પા સંસ્કૃતિનો મુખ્ય વ્યવસાય શું હતો? તો મિત્રો હડપ્પા સંસ્કૃતિનો મુખ્ય વ્યવસાય એ હતો ખેતી. જે ઓપ્શન બી એકદમ આપણો રાઈટ રહેશે. તો મિત્રો આ હતા આપણા આજના ભારતના ઇતિહાસના 120 MCQનો ટેસ્ટ, જે પરીક્ષાઓમાં ક્યાંક ને ક્યાંક પૂછાતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો તમે મને જણાવજો કે તમારા કેટલા સાચા પડ્યા, અને આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશું આવા ને આવા કંઈક અલગ વિડીયોમાં.